આ તરફ ભરૂચના સાયખા જીઆઈડીસીમાં વિસ્ફોટની અંદર મૃત્યુઆંક વધી રહ્યો છે, જ્યાં કાટમાળમાંથી 2 કામદારોના મૃતદેહ મળી આવ્યા છે। 2ના મોત, 2 કામદારોની શોધખોળ હજી પણ ચાલુ છે। વીકે ફાર્મા કંપનીમાં વિસ્ફોટ બાદ આગ ભભૂકી ઉઠી હતી। આજુબાજુની કંપનીના પતરા પણ ઉડી ચૂક્યા, એટલો ભયંકર વિસ્ફોટ થયો હતો। કલાકોની જહેમત બાદ આ આગ પર કાબૂ મેળવાયો હોવાની પણ વિગતો મળી રહી છે। આપણે જણાવીએ કે જીઆઈડીસીમાં વિસ્ફોટ મામલે સાયખા ગામના સરપંચે મોટો આરોપ લગાવ્યો કે લાયસન્સ વગર ફેક્ટરી ચાલતી હોવાનો તેમણે દાવો કર્યો હતો। આ જીઆઈડીસીના પ્લોટમાં રહેણાંક મકાનો બન્યા હોવાનો પણ તેમનો આક્ષેપ છે। તંત્ર દ્વારા કાર્યવાહી ન જ કરાતી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો। જીપીસીબી અધિકારીએ આક્ષેપ મામલે હવે ચુપ્પી સાધી લીધી છે। કોઈ લાયસન્સ જ નથી એમની પાસે, તો એ ચાલે છે કેવી રીતના? આમાં બેદરકારી જીપીસીબી ફેક્ટરી ઇન્સ્પેક્ટર કે કંપની કે એસોસિએશનની છે, જીઆઈડીસી એસોસિએશનની છે। આજે બી જીઆઈડીસીની અંદર 50% પ્લોટ એવા છે કે જે અહીંયા આગળ રેસિડન્સ છે, એની અંદર લોકો રહે છે 50% પ્લોટની અંદર, અને અમુક પ્લોટોની અંદર એવી પરિસ્થિતિ છે કે ટ્યુબવેલ બોર કરેલા છે આ લોકોએ, પણ આ જીપીસીબી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર ને આ બધાની એવી બેદરકારી છે કે કોઈ અમને કહેવા જ રાજી નથી। આ ઇન્સિડન્ટ બનાવ બન્યો અને અમે તાત્કાલિક ધોરણે અમે આવ્યા છે બસ, ને આજે અમે જોયું છે એના રિપોર્ટ અમારે વડી કચેરી ગાંધીનગર મોકલાવીશું સાહેબને ઓથોરિટી થ્રુ, અને જે કંઈ એક્શન આવશે કંપની ઉપર। ગામ લોકો એવા આક્ષેપ કરી રહ્યા છે કે પરમિશન અલગ છે અને કંઈક અલગ બની એવી કોઈ લીક બી મળી છે? અમારા રિપોર્ટની અંદર જે કંઈ હશે મેન્શન થશે અમારા એન્વાયરમેન્ટને રિગાર્ડ।